6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને સુરત શહેરના તમામ 38 વોર્ડના 2486 બૂથ ઉપર સામૂહિક એક સાથે ભાજપ સ્થાપના દિનની ઐતિહાસિક ઉજવણી કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીની 6 એપ્રિલે સ્થાપના થઈ હતી અને તેની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ભાજપ દ્વારા સુરત શહેરના તમામ 38 વોર્ડમાં 2486 બૂથ ઉપર સામૂહિક ઉજવણી કરાઈ હતી, જેમાં એક સાથે એક જ સમયે હજારો કાર્યકરોએ ભાજપના સ્થાપના દિનની ઐતિહાસિક ઉજવણી કરી હતી, જેમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન તમામ બૂથો ઉપર ભાજપના ધ્વજ અને કેસરિયા ધ્વજનું રોપણ કરી બેનર પ્રદર્શિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા આનંદીબેન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ થતા પ્રજાલક્ષી કાર્યો અને સુરત મનપાના સુશાસનમાં થયેલ વિકાસની માહિતી ઘરે ઘરે પહોંચાડી હતી. તો ઓનલાઈન નવા નોંધાયેલા સભ્યોનો પણ મહાસંપર્ક અભિયાન કરી ડોર ટુ ડોર સંપર્ક સાથે આવનારી મનપાની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો ભવ્ય વિજય મેળવી તેમ ધનથી સમર્પિત થવા સંકલ્પ લેવાયો હતો. તો પાંડેસરામાં વોર્ડ નંબર 38માં પણ ઉજવણી કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર લોકોને કેવી રીતે આપણે વધારેમાં વધારે સેવા પૂરી પાડી શકીએ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રને ઘડતરને મજબૂત બનાવવા માટે લોકોના કોઈ પણ પ્રશ્નો હોય પ્રશ્નોની વાચા આપી અને એને સારી રીતે સંતોષવું એ જ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે. છેવાડાના માનવી સુધી આપણી સેવા પહોંચાડવી એ અમારા રાષ્ટ્રના ઘડતર માટે એકાત્મવાદ છે. ભાજપના સ્થાપના દિનના 35 વર્ષ પૂર્ણ કરી 36મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે જનસંઘ સમયના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની સ્થાપનાથી આજ દિન સુધીની વિકાસ યાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.